અને મોટા સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં સ્કૂલ વર્દી એસોસિએશનની હડતાલ આખરે સમેટાઈ ગઈ છે। આરટીઓ અધિકારી જે પટેલ સાથે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે હડતાલને સમેટી લેવાનો। સ્કૂલ વાન ચાલકોની હડતાલ આખરે સમેટાઈ ગઈ। સ્કૂલ વર્દી એસોસિએશન અને આરટીઓ અધિકારી સાથે બેઠક યોજાઈ હતી, જેમાં સુખદ સમાધાન આવ્યું છે। આરટીઓ અધિકારી જે પટેલ સાથે બેઠકમાં નિર્ણય લેવાયો। વધુ જાણકારી માટે જોડાયા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, આ બેઠકમાં કયા મુદ્દે ચર્ચા થઈ, સમાધાન કેવી રીતે આવ્યું, કયા મુદ્દે સહમતિ થઈ? જે સ્કૂલ વર્દી એસોસિએશનની આરટીઓ ઓફિસર સાથે બેઠક હતી અને બેઠકમાં આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી એમની માંગ હતી કે એટલીસ્ટ એમને 2 મહિના જેટલો સમય આપવામાં આવે, ચાહે ફિટનેસ સર્ટિફિકેટ હોય, ફાયર સંદર્ભની અંદર હોય કે પછી તમામ જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે એના માટેનો જે સમય છે એ ખૂબ ઓછો છે અને એના જ કારણે એ સમય 2 મહિના હજુ પણ વધારી આપવામાં આવે। અને છેલ્લા 2 દિવસમાં આપણે જોયું છે કે સુરતમાં એ સમય વધારી આપવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદના વર્દી એસોસિએશનના તમામ હોદ્દેદારો છે એ જે પટેલ કે જો પ્રાદેશિક ઓફિસર છે આરટીઓના, એમની સાથે બેઠક કરી છે અને આ બેઠક બાદ એમણે જાહેરાત કરવામાં આવી છે કે જે હડતાલ હતી એ સમેટાઈ ગઈ છે અને આવતીકાલથી તેઓ એમના બાળકોને રેગ્યુલર લેવા માટે જશે। મહત્વનું છે કે જે નિયમો છે એ નિયમો જરૂરથી એ જ લાગુ પડશે। માત્ર ને માત્ર સમય જે આપવામાં નહોતો આવ્યો એ 45 થી 60 દિવસનો સમય આપવા માટેની બાહેધરી આરટીઓ ઓફિસર થકી સ્કૂલ વર્દી એસોસિએશનને આપવામાં આવી છે અને એના જ કારણે આ હડતાલ સમેટવા માટેનો નિર્ણય લેવાયો છે। જી નરેન્દ્ર, આભાર આપનો। એટલે સ્કૂલ વર્દી એસોસિએશનની જે સમય આપવાની માંગ હતી અને નિયમો સમજાવવામાં આવે તેવી પણ માંગ હતી, આ તમામ બાબતોને લઈને બેઠકમાં ચર્ચા થઈ અને સ્કૂલ વર્દી એસોસિએશનને આ અંગે સમય આપવામાં આવ્યો છે। 45 થી 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે અને બેઠકમાં સુખદ સમાધાન આવ્યું છે। સ્કૂલ વાન ચાલકોની હડતાલ આખરે સમેટાઈ ગઈ છે અને હવે માતા પિતાએ બાળકોને શાળાએ છોડવા જવા માટે ચિંતા કરવાની જરૂર નથી।